તલોદના વાવ ગામે પ્રાથમિક શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું। તલોદ તાલુકાના વાવ ગામે વાવ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને તેમજ આંગણવાડીના બાળકો તેમજ બાળ મંદિર તથા વાવ પંચાયત વિસ્તારમાં આવેલા જગતપુરા પ્રાથમિક શાળાના કુલ મળીને 250 થી 300 જેટલા બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું। આ તિથિ ભોજનના દાતા ચૌધરી વિનુભાઈ છબાભાઈ તરફથી આજે શ્રાવણ માસ નિમિત્તે તિથિ ભોજન આપવામાં આવ્યું હતું અને આ તિથિ ભોજન નિમિત્તે તેમના મોટા પુત્ર નલિનભાઈના સ્ટાફના મિત્ર મંડળ તેમજ કમલેશભાઈના વાવ ગામના તેમજ આજુબાજુ ગામના મિત્ર મંડળને આમંત્રણ આપી આજે તિથિ ભોજન નિમિત્તે બોલાવ્યા હતા। તિથિ ભોજનમાં વાવ ગામના ખેડૂત તેમજ તલોદ તાલુકા ભારતીય કિસાન સંઘ સમિતિના પ્રમુખ શ્રી કોદરભાઈ એલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ તિથિ ભોજનનો કાર્યક્રમ તેમના અર્બુદા ફાર્મ ઉપર વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યો હતો। અહીંયા પ્રાર્થના ભાવગીત બોલાવી જમણવાર શરૂ કરવામાં આવ્યો હતો। બાળકોને તેમના ફાર્મ ઉપરથી પોતાના ટ્રેક્ટર મારફતે વાવ તેમજ જગતપુરા શાળામાં બાળકોને લાવવા લઈ જવાની સગવડ પૂરી પાડવામાં આવી હતી। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, DT ન્યૂઝ લાઈવ 24, તલોદ, સાબરકાંઠા।